આપનું સ્વાગત છે। અમદાવાદના સનાથલમાં ખેલાયો ખૂની ખેલ। યુવકને સમાધાન કરવા બોલાવીને ઘરમાં જ છરીના 16 ઘા ઝીકીને કરી ક્રૂર હત્યા। અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલા સનાથલમાં સામાન્ય બોલાચાલીમાં થયેલો ઝઘડો ઉગ્ર બન્યો। જોતામાં પરિવારના 5 સભ્યોએ ભેગા મળી એક યુવકની પોતાના જ ઘરમાં હત્યા કરી નાખી। જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ગુનામાં સામેલ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ લગ્ન પ્રસંગે લિફ્ટ આપવા જેવી સામાન્ય બાબત હતી। અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સનાથલ ગામમાં ઠાકોરવાસ ખાતે 10 મેની રાત લોહિયાળ બની સનાથલ ગામમાં ઠાકોરવાસમાં રહેતા ચેહર ઠાકોરે તેના પિતા મિત્ર દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ચૌહાણને પોતાના ઘરે બોલાવ્યો હતો। દેવેન્દ્ર ચૌહાણને ચેહર ઠાકોરના ભાઈ ભરત ઠાકોર સાથે લગ્ન પ્રસંગમાં બોલાચાલી થઈ હતી, જેના સમાધાન માટે બોલાવવામાં આવતા ઝઘડો ઉગ્ર થતાની સાથે ચેહર ઠાકોર, પત્ની સવિતા ઠાકોર, ભાઈ ભરત ઠાકોર, ભાભી મુની ઠાકોર અને પિતા બાબુ ઠાકોરે ભેગા મળી છરીના 16 ઘા મારી દેવેન્દ્રસિંહ ચૌહાણને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો। હત્યાની ઘટના બનતા ચાંગોદર પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી। મૃતદેહને પીએમ માટે મોકલી આરોપીઓની શોધખોળ કરતા ચેહર ઠાકોર અને બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવી। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે બનાવ બન્યો તે દિવસે દેવેન્દ્રસિંહ ચૌહાણ તેના મિત્ર દેવેન્દ્રસિંહ જાડેજા, કારણ ઠાકોર અને ગઢવી સાથે પોતાની સ્કોર્પિયો ગાડી લઈને ગામમાં રહેતા સાહિલ ઠાકોરની જાનમાં સાંતેજ ગયો હતો। તમામ લોકો ગામની ભાગોળે ગાડી મૂકીને ઠાકોરવાસમાં ગયા હતા, ત્યારે દેવેન્દ્રસિંહ ચૌહાણે ભરત ઠાકોરને ગામના ભાગોળ સુધી મૂકી જવાનું કહ્યું હતું। જોકે બંને વચ્ચે પરિચય ન હોવાથી ભરત ઠાકોરે લિફ્ટ આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીજી બાજુ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક દેવેન્દ્રસિંહ ચૌહાણ અગાઉ હત્યાના ગુનામાં પકડાયો હતો। તેમજ આરોપી ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોર સામે 10 વર્ષ પહેલા મારામારીનો ગુનો નોંધાયો છે। આરોપી અને મૃતક ડ્રાઇવિંગનું કામ કરતા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે। તેમાં હાલ તો ચાંગોદર પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે। આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર તેની સાથે તેમને સાતેજ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ પાંચેય એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે। આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે। આ જે સમગ્ર બનાવ છે તે સવારે 7 જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા, અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે, જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થઈ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ। આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતા ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે। છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી સાથે ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે
ચેહર અને ભરતના પત્ની તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે. દેવેન્દ્ર અને જે ભરત છે એ લોકોની વચ્ચે શું ઝઘડો થયો? ખાલી ગિફ્ટ બાબતે જ કે કોઈ પહેલા કોઈ અદાવત કે બધું ચાલતું હતું? ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલા અગાઉથી એકબીજાને ઓળખતા નહોતા, એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો. સમાધાન સમયે એવું તો શું થયું કે આ લોકો હત્યાને અંજામ આપ્યો? તો શું ઝઘડો થઈ ગયો કે શું ઉશ્કેરાટ હતી? જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતા તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. મૃતક કે આરોપીનું કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ ખરું? આ મુદ્દો શું કહેવાનું? જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.